નમસ્તે મિત્રો, હું હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને કહી દઉં કે આપને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપ આ અંગે કંઈ પણ કહેવા માગતા હો તો પણ મારો ચોક્કસ સંપર્ક કરી શકો છો. મિત્રો, જુનાગઢના જવાહર રોડ ઉપરના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીના ચોક નામની જાહેર સરકારી જગ્યામાં જે સુશોભિત કહેવાતા દરવાજાની આડમાં સ્વામીના ચોકની જગ્યા હડપ કરવાનો કારસો ચાલી રહ્યો છે. એની સામે મેં હેમા શુક્લાએ ફરિયાદી બનીને કલેક્ટરમાં ટ્રસ્ટ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે અરજી દાખલ કરી છે. આજે સિટી સર્વેમાંથી મને ફોન હતો અને એ પ્રમાણે સર્વે કરવા એ લોકો માગતા હતા, એટલે મને હાજર રહેવાનું કહ્યું. એટલે હું હાજર રહી હતી અને સર્વેયર સારા, નાની ઉંમરના સારા વ્યક્તિ લાગ્યા. એટલે સર્વે થઈ ગયો, પણ મેં એને તે પહેલાં જ કહ્યું હતું કે આપ ભલે સર્વે કરો, પણ આપના સર્વે અગાઉ અનેકવાર થઈ ગયા છે અને આપના સર્વે મુજબ જ અને એના આધારે જ કોર્પોરેશને મને અનેક વખત અનેક પત્રોમાં જવાબ આપી દીધા છે કે આ સરકારી રસ્તા પૈકીની જમીન છે, આ જાહેર જગ્યા છે, આ સ્વામીનો ચોક છે, સ્વામી મંદિરવાળી જગ્યા નથી. વહેલી મોડી આ મેટર સુપ્રીમ કોર્ટ સુધીની છે, એટલે આપ સર્વે કરો તો જરા ધ્યાનમાં રાખજો કે આપના અગાઉના સર્વેથી કોન્ટ્રાડિક્ટરી સર્વે આપ ન કરો, કારણ કે આ તો બાવો ઉઠ્યો બગલમાં હાથ અને આને તો મફતનું ખાવું ને મસ્જિદે શું, આને કાંઈ લેવા દેવા નથી, ભગવા પહેર્યા એટલે બધી રીતે એ તારે મજા મજા, પણ તમે સરકારી નોકરિયાત છો અને મુશ્કેલીમાં ન મુકાઈ જાઓ એટલું જરાક ધ્યાનમાં રાખજો. સર્વે થઈ ગયો છે. એ સર્વે દરમિયાન હું ત્યાં હતી ત્યારે વેઇટ કરતી હતી. તે દરમિયાન પાછળ જે રેફુડીની ગરબી થાય છે એમાં મેં જોયું, રેફુડીની ગરબીની સામે એક ગલી છે. ગરબી ચાલુ હોય ત્યારે એ ગરબી એ ગલીમાંથી નીકળી અને રોડ ઉપર અવાય છે. હું અનેકવાર નીકળેલી છું નવરાત્રિ દરમિયાન, એટલે એ રીતે મેં જોયું અને એ રીતે હું ગઈ તો એ ત્યાં પણ પાછલો મંદિરનો બધો જ ભાગ પાડી નાખવામાં આવેલો છે અને ત્યાં આ રીતે વહેલું મોડું આ વિડીયો કરવાનું કારણ એ કે જવાહર રોડ ઉપરની જનતાને ત્યાંથી પસાર થતી, ત્યાં રહેણાંક કરતી જનતા જેઓ ચેતે કે વહેલા મોડું આ પણ જે આખી ગલી છે એનો ભાગ મંદિરમાં નવા બાંધકામ નીચે સ્વાહા ન થઈ જાય અને ગલી બંધ થઈને તમારો ચાલવાનો રસ્તો બંધ ન થઈ જાય, કારણ કે એ સરકારી રોડ છે એટલા માટે. તો આ જે છે એ આવી રીતે આજે એનો સર્વે થઈ ગયો છે અને આગળ ઉપર લેન્ડ ગ્રેબિંગનો રિઝલ્ટ આવવામાં છે. એ અંગે પણ આપણે ફરીથી મળશું આગળ શું થાય છે એ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો અને આપ પણ કંઈ પણ આ અંગે કહેવા માગતા હો તો પ્લીઝ મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. આપ મારી સાથે શેર કરી શકો છો. આપનું નામ ખાનગી રાખવામાં આવશે અને બને એટલું આપણે જુનાગઢની સરકારી જમીનોને એને બચાવી દઈએ એ જ હેતુ છે આ વિડીયો કરવાનો. એટલે વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મળતા રહીશું આવા જ કૌભાંડોમાં. થેન્ક યુ વેરી મચ.